અહીંયા જેલ ભજીયામાં જે કેદીઓ કામ કરે છે એ કેટલી ચોખ્ખાઈથી કરે છે, જે વાનગી બનાવે છે એનો ટેસ્ટ કેવો રહે છે, અને જે અહીંયા ખાવા માટે આવે છે આપણા રાજકોટ વાસીઓ એમને કેવો ટેસ્ટ લાગે છે તે જાણીએ આ વિડીયોના માધ્યમથી. તો ચાલો મારી સાથે. આ એનો કિચન છે કે જ્યાં આ બધી વાનગીઓ બનાવે છે. લે મસ્ત મજાનું હોમ થિયેટર રાખેલું હે, એટલે ફૂલ એન્જોયમેન્ટ કરતા કરતા આ બધું કરે. એમાં તમને આવી કમાવાની તક મળે છે, એમાં તમને કેવું ફીલ થાય છે? આમ અંદર બંધી કરતા અહીંયા અમને બહાર સારું ફીલ થાય, કારણ કે મોસ્ટ ઓફ જે અપરાધીઓ રહે ને 4 દિવાલો વચ્ચે જ રાખવામાં આવે. હા, પરંતુ તમને આવી રીતના ખુલ્લામાં વેપાર કરવાની તક મળે છે, તો રાજકોટ પોલીસને તમે શું કહેવા માંગો? એટલે અમે તો જનતાની સેવા માટે અમને બહાર કાઢેલા છે, અને અમારું વર્તન સારું હોય અને એથી અમને અહીંયા ભજીયા બનાવવાની તક મળે છે. અને મિત્રો મેન વાત તો એ છે કે જે અહીંયા ભજીયા ને જે બધી વાનગીઓમાં તરે છે, જે તેલ વપરાય છે એ શુદ્ધ સિંગ તેલ છે. જે આ હે ને અત્યારે તેલ છે ને શુદ્ધ સિંગ તેલ છે, મને સિંગ ની એમાંથી સ્મેલ આવે છે, એ બહુ સારી વાત કહેવાય. એટલે મોટા ભાઈ આપણે પહેલેથી આ જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી સિંગ તેલ વાપરે છે? હા, ત્યારથી જ સિંગ તેલ વાપરે છે. ટૂંકમાં મેન આ લોકોનો કોન્સેપ્ટ એવો છે કે આમાં પૈસા કમાવાની કંઈ નથી, પરંતુ આ કેદીઓ કાલ સવારે જો અહીંયાથી રિહા થઈને બહાર નીકળશે ત્યારે પોતાનું કંઈક નવું સ્ટાર્ટઅપ કરી શકે, નવી જિંદગી જીવી શકે. રાજકોટ પોલીસનો મેન ઉદ્દેશ્ય એ છે. હવે ભજીયા જે આપણે જૂના જાણીતા હતા એ તો આપણે જોઈ લીધા, પરંતુ હવે જે નવો યુનિક કોન્સેપ્ટ ચાલુ કર્યો છે કે તો ઢોસાનો. તો ચાલો આ ભાઈ ઢોસા બનાવે છે તો આપણે એમની પાસેથી થોડી ઘણી વાતચીત કરીએ. હવે આ ઢોસા તમને પહેલેથી બનાવતા આવડતા હતા કે પછી અહીંયા આવીને શીખા? ના, અમે પહેલેથી બહાર ધંધો કરેલો છે, હા, એટલા માટે આવડે છે. તો આ લોકો સ્કિલ જોઈને અમને બહાર કાઢ્યા છે. અમને સારું ફીલ થાય છે કે અમને ટ્રીટ એ રીતના સારી રીતના કરે છે અમારા સાહેબ, એના માટે સારું લાગે છે. અને જે અહીંયા પણ જે વેપાર થાય છે એ તમને મળે છે કે પછી એ કોને? ના, અમારે તો જે રોજ છે એ અમારે મળી જશે અમને, અને અંદર અમારે કમિટીમાં આમાં તમને પૈસા ઉપર રોજ ઉપર? હા, રોજ ઉપર છે. અમને દરરોજનો સાહેબ ને ખ્યાલ છે કે ભાઈ રોજ કેટલું દેવું છે. કારીગર ની રીતના હોય, હેલ્પર ની રીતના હોય, બધાને અલગ અલગ કેટેગરી વાઇઝ હોય છે. મતલબ ફ્રીમાં કામ નથી? ના, ફ્રીમાં કામ નથી હોતું. તો આમાં સિલેક્ટેડ થવા માટે શું કરવું પડે? આપણું જે વર્તુરણ સારું રાખવું પડે જેલની અંદર, વર્તુરણ સારું રાખવું પડે જેલની અંદર, અને આપણે બને ત્યાં સુધી કઈ ઓલું ન કરી શકીએ એના માટે ધ્યાન રાખવું પડે. આપણી ચોપડી ક્લિયર રાખવી પડે. આ ઢોસાનો ટાઈમિંગ શું છે? ઢોસાનો ટાઈમિંગ સવારે આપણે બપોર પછી સાંજના ઇવનિંગના ટાઈમમાં વધારે કસ્ટમર હોય છે. ઇવનિંગના 7 થી રાતના 10 વાગ્યા સુધી હોય છે. તો આ ઢોસામાં કઈ કઈ પેટર્ન તમે બનાવો છો? આપણી પાસે સાદો ઢોસો છે, મસાલા ઢોસો, મૈસૂર મસાલા, મિક્સ ઉત્તપમ, ઢોસા ફ્રાય, પછી ચીઝ ગાર્લિક, શેઝવાન ઢોસા, બધી વેરાયટી મળી જાય. બધી વેરાયટી તમે ખુદ જ બનાવો છો? હું ખુદ જ બનાવું છું બધી. આના માટે તૈયારી બધી અહીંયા કરો કે? અહીંયા આપણે સવારે અમે 8:30 વાગે આવી જાય છીએ અમે, પછી અહીંથી આખો દી અમારી તૈયારી જ ચાલુ હોય છે. બધું રેગ્યુલર ફ્રેશ માલ જ મળે. અમે આજ સવારે આવી તો આજ સવારનું જ અમે બનાવીએ. અમે આખો દી પૂરું કરી અત્યારે વાઇન્ડ અપ કરીને પછી સાફસૂફ કરીને અમુક વસ્તુ વધે તો એનું શું કરો? અમે ફેંકી દઈએ છીએ. એ વસ્તુને અમારા સાહેબે ચોખ્ખી ના જ પડી છે અને મોસ્ટ ઓફ અમે ફેંકી જ દઈએ છીએ. હવે ઢોસા પણ આપણે જોઈ લીધા, હજી અહીંયા મેંદુ વડા બનાવે છે. હવે એ કઈ રીતના બને છે અને કેવા બને છે એ જોઈએ આપણે. હવે મેંદુ વડા કયા લોટમાંથી બને છે? આપણે લોટ નથી આવતો, અડદની જે દાળ આવે છે એને પલાળીને પછી પીસવાની હોય છે, ને પછી એની અંદર કોથમરી છે, મરચા છે, જીરું છે, આદુ છે, એ બધું પડે. આ તમને પહેલાથી બનાવતા? હા, અમારો ધંધો જ છે આ બહારનો. વાહ, જોરદાર. એને પીસીને આપણે ત્યારે એનો થોડુંક થિકનેસ આવી જાય, પીસવા ટાણે એમાં થોડુંક પાણી એડ કરવું પડે, થિકનેસ આવી જાય. થિકનેસ આવ્યા પછી જે મેંદુ વડામાં પાડવે છે ને પાડવાનું જે છે ને એ કલાકારી છે, મેન વસ્તુ બનાવો છે. કઈ રીતના કરે? જો આ જે મેંદુ વડા છે ને લોટ આ રીતના લેવાનો હોય છે. આપણે આ રીતના લઈને આ રીતના વચ્ચેથી આંગળી દબાવવાની, પછી અંદર તેલમાં મૂકી. મેન કળા આ જ છે? આ જ છે. બાકી લોટ તો બધું બનાવી લેશે બધા, પણ આ જે મેન કળા છે ને એ કોઈને ફાવે નહીં. તો હવે મેંદુ વડા કઈ રીતના બને આપણે જોયા, પરંતુ હવે આ જે ખાતા હોય લોકો એને ટેસ્ટ કેવો આવે છે ને એ આપણે જોઈએ. આ ભાઈ આઈ થિંક મેંદુ વડા જ ખાય છે અત્યારે. તમે દરરોજ ખાવા માટે આવો, અઠવાડિયે આવો કે મહિને આવો? લગભગ 2-3 દિવસે આવી જઈએ સાહેબ. આનો ટેસ્ટ ખરેખર સારો છે અને ચોખ્ખી પણ વસ્તુ છે અને સારું પણ છે. ટૂંકમાં તમે મેંદુ વડા બીજી ઘણી જગ્યાએ ખાધા હશે? હાજી. તો આના ઈ કમ્પેરિઝન તમને આનો ટેસ્ટ કેવો લાગે? 100% સારો છે અને 100% શુદ્ધ અને સ્વાસ્તિક વસ્તુ છે, એમ સારી છે. આ જે બનતી હોય તમે જોયેલું છે તમારે હાથ? હાજી, અહીંયા લાઈવ બનાવીને જ આપે છે. બરોબર છે. તો તમે તમારા ફેમિલી સાથે પણ ઘણી વાર આવતા હશો ને અહીંયા?
હા, અમારા ફેમિલી સાથે પણ અમે આવી ગયા છીએ અને ફેમિલીમાં પણ બધાને ટેસ્ટ 100% અનુકૂળ આવ્યો છે. टेस्ट अच्छा है, अच्छा टेस्ट है. अच्छा टेस्ट आपको कैसा लगा? अच्छे है। मतलब आपके यहाँ पे जैसा बनता है आंध्र वाला चीज है। ऐसा ही है? आप कहाँ से हो? मैं आंध्र से हूँ। आंध्र प्रदेश. मतलब आपके यहाँ का ही है ऐसा ना? टेस्ट बहुत अच्छा है। अच्छा है। आप क्यों मसाला वाला नहीं लिया? I didn't like it. ज्यादा स्ट्रॉन्ग लगता है. ये कैसा लग रहा है? नॉर्मल है। सांभर का जो टेस्ट रहता है वो कैसा है? अच्छा है। अच्छा है. आपके यहाँ पे जैसा मिलता है वैसा ही? मिलते हैं। તમે અહીંયા શું કામ કરો છો? હું છે ને આ બધું સાંભર ને ચટણી ને એવું બધું અંબાવું છું, ભજીયા ને એવું બધું ટૂંકમાં દેતી લેતીમાં. દેતી લેતીમાં. ઈ કેટલા વર્ષો છે તમે અહીંયા છો? હું તો અહીંયા 5 મહિનેથી છું. 5 પેલા મહિનાથી. ગૌશાળામાં 8 વર્ષથી કામ કરું. હા. ગાયોના ગૌશાળામાં 8 વાહ. વર્ષથી કામ કરું. બધું થઈને બહાર જ કામ કરું છું. 10 વર્ષથી કામ કરું છું. 10 વર્ષથી વાહ. બહાર જ કામ કરું છું. તો બહાર કામ કરીને કેવું ફીલ આવે છે? બહાર સારું, બહુ મજા આવે છે. સારું. મજા આવે છે. આ રહેણી કરીને સારી. અને હવે છૂટું આપું 5 મહિનામાં છૂટી જઈશું. બરોબર, એવું છે. હા, તો આગળ તમે છૂટીને પછી તમે શું કામ કરવાનું છૂટીને વિચાર્યું? મારે ખેતીવાડી છે, ખેતીનું કામ કરવાનું. મારે જમીન છે. વાહ, આ તમને આ વસ્તુમાં તમે શીખી ગયા હશે ને બધું હા, બનાવતા? બધું ભાવે આપણે, બધું બનાવતું વાહ, કમ્પ્લીટ. જોરદાર. ભજીયા બધું આવડે. બધું આવડે. ટૂંકમાં એકાદો કોઈ હાજર ન હોય તો તમે એક હા, તો કરી નાખો હું એમ ને? બનાવી નાખું ભજીયા કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. હવે આપણે ઘણી બધી વેરાયટી જોઈ લીધી, પરંતુ ઈડલી અને ઢોકળા કઈ રીતના બને છે એ આપણે નથી જોયા. તો આ ભાઈ આપણને બતાવશે. તમારું નામ શું છે? મારું નામ સતીશભાઈ. સતીશભાઈ. ચાલો સતીશભાઈ, અમને તમે બતાવો હા, કે તમે આમાં કઈ રીતનું બને છે. જો આમાં છે ને, આમાં ઢોકળા છે, ઈડલી છે, ઢોકળા ને એવું બધું બને છે આપણી પાસે. અને ભજીયા છે, ગરમા ગરમ અમે લાઈવ આપીએ છીએ બધા. આ અત્યારે પૂરું થઈ ગયું લાગે બધું. ભજીયા છે, અત્યારે બધું પૂરું થઈ ગયું. બધા ગ્રાહકને ગરમા ગરમ અમે બનાવીને બધાને દેવી છીએ. ભજીયા, ઈડલી, આમાં ઢોકળા જમાઈ જવાય છે. કે? હા, આ ઢોકળા છે, આ ઈડલી છે, મેંદોડા ને બધું વેચવી છે. અને ગરમા ગરમ લાઈવ ભજીયા અમે આપીએ છીએ. ઈડલી તો પૂરી થઈ ગઈ લાગે. હા, ઈડલી આપણે અત્યારે પૂરી થઈ ગઈ છે. હવે પાછી બનાવશો? પાછી અમે બનાવશું. હા, ક્યારે બનાવશો? બસ હવે 5-10 મિનિટ. બરોબર છે. હા. પાછી ઈડલી બનાવશો? હા, આ ચાલુ જ રહી છે મશીન? આ મશીન ચાલુ જ રહેશે. હા, સવારથી 8 વાગ્યાથી તે મોડે 11 વાગ્યા સુધી ચાલુ જ રહે છે. વાહ, જોરદાર. અને ભજીયા આપણે સરસ બને છે. તો આપણા રાજકોટમાં આ જેલ ભજીયાનો કોન્સેપ્ટ કેટલા વર્ષોથી શરૂ કર્યો છે? તેલ ભજીયાનો આપણે દરેક સેન્ટ્રલ જેલમાં છેલ્લા 10 થી 15 વર્ષથી આપણે ભજીયાનો કોન્સેપ્ટ ચાલુ છે. એટલે બધી જગ્યાએ જેલમાં આવી રીતના હોય છે? બધી જેલમાં તો નથી હોતો, પણ રાજ્યની 4 સેન્ટ્રલ જેલમાં ભજીયાનો કોન્સેપ્ટ ચાલુ છે. અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત. તો છેલ્લા જે 15 વર્ષથી આપણે અહીંયા જેલ ભજીયાનું જે કરેલું છે, તો બીજી બધી આઈટમો કેટલા વર્ષોથી વધારી છે? બીજી આઈટમ આપણે હમણાં જ ચાલુ કરેલ છે. ભજીયાનો કોન્સેપ્ટ ઘણા લાંબા ટાઈમથી ચાલુ છે, પણ બીજી ઢોસા, ઇડલી, મેંદુવડા એ બધું હમણાં જ ચાલુ કરેલ છે. બધા કેદી આમાં આવી શકતા હોય કે એનું ટૂંકમાં સિલેક્ટ કઈ રીતના કરે કે કયા અપરાધીને આપણે આ કામમાં રાખવા? બધા કેદી ન આવી શકે. જે કેદીઓને સજા પડી ગઈ હોય અને જેને સારી ચાલ ચલગત હોય, પાકા કામના કેદી હોય, એને જ આપણે કામ માટે રાખી શકીએ. ટૂંકમાં એના ઉપર કેટલા ટાઈમ સુધી આપણે વ્યવસ્થિત દેખરેખ રાખી પછી તમે એને એટલે ઓપનમાં વેપાર કરવા માટે છૂટા મૂકો છો? પેલા આપણે જેલમાં એમની પાસેથી જે ઉદ્યોગ વિભાગ છે એમાં એ કામ કરેલ હોય, એમાં સારી ચાલ ચલગત હોય, એ ઉપરથી આપણે એમને તેલ ભજીયા હાઉસ ખાતે લઈ શકીએ. ટાઈમિંગ શું રહી છે? ટાઈમિંગ આપણે સવારે 8 વાગ્યાથી રાતના 10:30, 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય. અને ટોટલ કેટલા કેદીઓ અહીંયા એક્ટિવ હોય છે? અત્યારે હાલમાં આપણી પાસે અહીંયા 4 કેદી છે, એક્ટિવ છે. જે રીતે ગ્રાહકોની ગરાગી વધશે એવી રીતે આપણે બીજા કેદીને પણ સારી ચાલ ચલગત વાળાને લઈ શકીએ. આ વસ્તુ અહીંયાથી જ નક્કી થાય કે કોને સિલેક્ટ કરવા અહીંયા કામ કરવા માટે કે ઉપરથી નક્કી થતું હોય? ના, એ અમારા જે ડીજીપી છે જેલના KLN રાવ સાહેબ તથા અમારા સૌરાષ્ટ્ર ઝોનના IG પંડ્યા સાહેબ તથા અમારા અધિક્ષક શ્રી VP ગોયલ સાહેબના માર્ગદર્શન મુજબ અમે લઈ શકીએ. અને જે આઈટમો અહીંયા બનાવવામાં આવે છે એ પોતે એમાં કારીગર હોય છે કે એને શીખવાડવામાં આવે છે? ના, એમને કારીગર તો નથી હોતા, પણ એમને જેલમાં શીખવાડવામાં આવે છે. ત્યારબાદ એ કદાચ છૂટી જાય તો એ સમાજમાં કઈ ખૂટીને આગળ વધી શકે અને કામ મળી શકે, એ માટે આપણે એનો કોન્સેપ્ટ ચાલુ કરેલ છે જેલ વિભાગ દ્વારા. તો મિત્રો અહીંયા જેટલી આઈટમ છે એટલી આપણી ટેબલ ઉપર મંગાવી લીધી છે. હવે ઈડલી અને સ્ટીમ ઢોકળા અત્યારે હાજર નથી, પૂરા થઈ ગયા છે, એ એક નથી. એ સિવાયની જેટલી હતી ને મેં મંગાવી લીધી. અને ઢોસામાં ઘણી બધી વેરાયટી છે, તો મને ઉત્તપમ અને એક અહીંયા પ્લેન ઢોસા છે એ બે મેં મંગાવ્યા છે. તો ચાલો ચાખીએ એક એક વસ્તુ કેવો છે ટેસ્ટ. તો શરૂઆત કરીએ દાળ વડાથી. ટેસ્ટની વાત કરીએ ને તો એટલું બધું તીખું પણ નથી, સાવ મોરું પણ નથી, મીડિયમ એવરેજ. અને આમ જે આપણે ઘરે જેમ ખાતા હોય ને એ ટાઈપનો ટેસ્ટ છે. આ ટ્રાય કર્યો. મેંદુવડા મેં ઘણી બધી જગ્યાએ ખાધા, પરંતુ જે અહીંયાનો ટેસ્ટ છે ને એકદમ નોર્મલી હેલ્ધી અને એકદમ ઘર જેવો એકદમ ઉત્તપમ. અને ટ્રાય કર્યો. આમાં છે ને મિત્રો અમૂલ બટરો, ચીઝ એ અમૂલ વાળું. કિંમત ઓછી છે પરંતુ બધી વસ્તુ છે ને બહુ સારી કંપનીની બ્રાન્ડેડ વાપરે.
અને સિંગ તેલમાં બનાવે છે, બટરમાં એકદમ. આ ટ્રાય કરીએ આપણે. જોરદાર હે. તમને વિચાર્યું ને કે ભજીયા ચટણી કા બોરિંગ થાય? ગુજરાતી હે ને અખતરો કર્યો મેં. આમાં ભજીયા ચટણી કેવો ટેસ્ટ આવે, એમાં મજા આવી. મસ્ત હતું. એટલા સોફ્ટ છે ને એકદમ મસ્ત, પોચા પોચા હે. અને એવું કઈ નથી કે આમ તેલ ચડેલા કે એમ કરવા ખાતર કરી નાખ્યા, એવું નહીં. દિલથી બનાવેલા, જે આપણે ઘરે આપણે મમ્મી જેવો પ્રેમ ભાવથી બનાવે ને એવું જ ભાવથી આ ભજીયા બનાવેલા, જે તમે જોયું આગળ વિડીયોમાં. ટેસ્ટ પણ જોરદાર છે એનો. અને રહી વાત કે બધી ચટણી ને સંભારની, એનો ટેસ્ટ મસ્ત છે. હવે એવો ઢોસો આ પ્લેન, આમાં માયનો ટેસ્ટ માટે છે ને સેજ ગાર્લિક વાળું એની ચોપડું એનું માયનો ટેસ્ટ માટે. આ બટરમાં છે, મેં બધા ઢોસા બટરમાં કરવામાં આવ્યા. જેટલી આઈટમ આજે હાજર હતી એટલી મેં તમને ટેસ્ટ કરીને બતાવી દીધું કે એનો ટેસ્ટ કેવો હતો. મને તો બહુ મજા આવી. તો તમે પણ તમારા પરિવાર સાથે એકવાર જરૂરથી આ જેલ ભજીયા હાઉસની મુલાકાત કરજો, જેનો એડ્રેસ છે એજી ચોક, રાજકોટ. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય સ્પેશિયલી તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેલના કેદીઓ ભજીયા તમને બનાવીને ખવડાવે છે. છૂટીને બહાર જાય ને તો એમને પણ કંઈક શીખવા મળીને કંઈક શીખીને બહાર નીકળ્યા હોય. એવું નહીં કે 4 દિવાલો વચ્ચે એને કેદ કરીને રાખ્યા તો કંઈ શીખી જ ના શકે. બહુ સારી વાત કહેવાય. તો મળીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.